એટલે એક વાર તો 13,000 રૂપિયા ઘરના નાખી માલ કરી દોસ્તો 13,000 નો માલ લીધો. માલ તો તમે થોડો લીધો, થોડો પેલા માલ તો પતી ગયો. બન્યું એવું કે મારી પાસે લોકોની લાઈન લાગી અને મારી પોતાની ઇન્કમ 13,000 ના માલ ની તો 13,000 બરોબર કાઢી નાખ્યા. પણ હકીકતમાં ઇન્કમ થઈ ગઈ 17,500. મારા ઘરમાં પૈસા આવ્યા અને નેતા વ્યક્તિની જિંદગી બદલવાનો ચાન્સ મળ્યો. દરેકની સંબંધ બની ગયા. પહેલી વાત કહી છે, જો તમારે દુનિયાને સંબંધ બાંધવા હોય તો આવી કંપની પકડી લો. પહેલી વાત બરાબર. હું એક મારી દીર્ઘ દ્રષ્ટિ વિશે તમને એક ટોપિક કહેવા માંગુ છું. દીર્ઘ દ્રષ્ટિ એટલે શું કે આપણા મનના વિચારો થોડા મોટા બનાવવાના છે અને આવનારો સમય ભારત દેશ કેવો હશે એ વિચારવાનો છે. બરાબર. માન લો કે હાલના ટાઈમની અંદર 135 કરોડ 140 કરોડ વસ્તી ભારતની છે, તો એ લોકોની બેરોજગારી કેટલી છે? દરેક ઘરમાં નોકરીની જરૂરિયાત તો છે. ચલો નોકરી નહીં તો કંઈક પૈસા કમાવાની જરૂરિયાત તો છે જ આપણે. બરાબર. કારણ કે પહોંચ શોખ વધતા જાય. આજે મોટી ઉંમરે પણ આપણે ગાડીનો મેન્ટેન કરી હોય તો પૈસાની જરૂર પડે જ. બરાબર છે. તો આપણે પહેલી વાત એ છે કે 135-40 કરોડ ભારતીય જનતા છે. દરેક બેરોજગાર છે, દરેકને પૈસાની જરૂર છે, દરેક મોંઘવારીથી પણ પીડાય છે. એની સાથે વસ્તુ વાપરવાનો વસ્તુ કેવી મૂકી છે કે ટૂથપેસ્ટ તમે આજે લીધી, મહિના પછી બીજી વાર લેવી જ પડે. એટલે કન્ઝમ્પશન થઈ જાય. પ્રોડક્ટ તમારી વપરાઈ જાય, બીજી વાર લેવી જ પડે. જેવી રીતે આપણે કોલગેટ કંપનીની કોલગેટ વર્ષોથી વાપરતા કોલગેટ શું છે, ક્યાંની છે, અંદર શું આવે છે આપણને ખબર જ નથી, પણ છતાંય કોલગેટ વાપરીએ. એ રીતે અહીંયા આપણે ટૂથપેસ્ટ વાપરવાની શરૂઆત કરીશું તો બહુ મોટો ધંધો થાય છે. એમાં તમારી ઉંમર 70 વર્ષ હોય, 80 વર્ષ હોય, નાની ઉંમરે કોઈ પણ જ્ઞાતિના કંઈ પણ કોઈ લાયકાત આપણે જોઈતી જ નથી. આપણે ગ્રાહક છીએ એ આપણી લાયકાત. બરાબર. થેન્ક યુ.